નમસ્કાર મિત્રો, શું પરસોત્તમ રૂપાલા વિવાદ સ્ક્રિપ્ટેડ છે? શું પરસોત્તમ રૂપાલા વિવાદ પહેલેથી જ નક્કી હતો? શું પરસોત્તમ રૂપાલા વિવાદ ઊભો કરવામાં આવ્યો છે? અને જો આવું છે તો આ વિવાદથી કોને ફાયદો થઈ શકે? શા માટે આ વિવાદ ઊભો કરવામાં આવ્યો અને ફાયદો કેટલી હદ સુધી થઈ શકે? આ તમામ વાત પર આજના વિડીયોમાં ચર્ચા કરીશું. અતિ સંવેદનશીલ, અતિ ગંભીર, અતિ મહત્વના આ મુદ્દા પર વાત કરીએ આ પહેલા હું આપને ચોખવટ કરી દઉં કે આ જે વાતો છે એ તમામ એક ચર્ચા છે. આજે હું આપની વચ્ચે રજૂ કરવા જઈ રહ્યો છું એ તમામ એક ચર્ચા છે. તેમાં કોઈ મોહર નથી, તેમાં કોઈ સચ્ચાઈ હાલ નથી. પરંતુ જે બજારમાં ચાલી રહ્યું છે, જે લોકો વચ્ચે ચાલી રહ્યું છે, જે રાજકીય પંડિતો એક જજમેન્ટ લગાવી રહ્યા છે, તે હું આપની વચ્ચે રજૂ કરવા જઈ રહ્યો છું. પરસોત્તમ રૂપાલા વિવાદ. આ પરસોત્તમ રૂપાલા વિવાદ શરૂ થયો આ પહેલા આપને ખબર છે કે પરસોત્તમ રૂપાલાની છબી કયા પ્રકારની હતી. પરસોત્તમ રૂપાલાને લોકો કઈ નજરે જોતા હતા? પરસોત્તમ રૂપાલા કયા પ્રકારના માણસ હતા? પરસોત્તમ રૂપાલાનું વર્તન અને વાણી કયા મુજબની હતી? જો આ જ પ્રકારનો કોઈ વિવાદ પહેલા સર્જાણો હોત અને તેમાં કોઈ સમાજ ન હોત તો ક્ષત્રિય સમાજના લોકો પરસોત્તમ રૂપાલાને સપોર્ટ પણ કરત. કારણ કે પરસોત્તમ રૂપાલા સાહિત્યના માણસ ગણવામાં આવે છે. પરસોત્તમ રૂપાલા ડાયરાના માણસ ગણવામાં આવે છે. અને આ જ વિવાદ પહેલા પોતે તેમણે એક મોજે દરિયા કરીને શો પણ શરૂ કર્યો હતો. આજે તમે યુટ્યુબમાં જોઈ શકશો એ શો કે જેમાં તેઓ પોતે કલાકારો સાથે વાત કરતા અને એ કલાકારો સાથે ભાતીગળ સંસ્કૃતિ, લોક સાહિત્ય પર વાતો થતી અને વાતો લોકો સુધી પહોંચતી. કેટલીય જાણી અજાણી વાતોમાં તેમણે ક્ષત્રિય સમાજની શૌર્યતા પણ દર્શાવી છે. તો સવાલ એ થાય છે કે એ પરસોત્તમ રૂપાલા આટલો મોટો વિવાદ કઈ રીતે કરી બેઠા? એ પરસોત્તમ રૂપાલા કે જે સાહિત્યને જાણે છે એ આવો બફાટ કઈ રીતે મારી શકે? એ પરસોત્તમ રૂપાલા કે જે ડાયરાને જાણે છે, એ પરસોત્તમ રૂપાલા કે જેઓ લોક પ્રસંગને જાણે છે, એ આટલું મોટું નિવેદન કઈ રીતે આપી શકે? આ સવાલો છે. તેમના ચાહકો તેમને જે પસંદ કરે છે એ વ્યક્તિઓ આજે પણ અસમંજસમાં છે મિત્રો કે પરસોત્તમ રૂપાલા આટલી મોટી ભૂલ કઈ રીતે કરી શકે. કેટલાય લોકો તેવું કહી રહ્યા છે કે મોજે દરિયાનો સંબંધ શું પરસોત્તમ રૂપાલા વિવાદ સાથે છે? કેટલાય લોકો તેવું કહી રહ્યા છે બની શકે કે તે તેમનું મંતવ્ય હોય, પરંતુ મોજે દરિયા પરસોત્તમ રૂપાલા વિવાદ સાથે કનેક્ટેડ છે. શું રાજકોટમાં 5 લાખની લીડ તો દૂર રહી, પરંતુ 7 લાખથી પણ વધુની લીડ સાથે જીતવા માટે આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે? કારણ કે પરસોત્તમ રૂપાલા તો આ પ્રકારના માણસ છે નહીં. પરસોત્તમ રૂપાલા પોતે સાહિત્યને જાણે છે. પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને અને તેના શૌર્યને જાણે છે. તો પછી આ પ્રકારનું નિવેદન શા માટે આપ્યું? એક, કાં તો એ પહેલા જેવા નથી રહ્યા, ને બીજું, કાં તો આ શબ્દો તેના નથી. બે વસ્તુ બની શકે મિત્રો. ને આ બંને ઉપર અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. લોકો પોતાના મંતવ્યો આપી રહ્યા છે. કલાકારો ચૂપ છે. જે કલાકારો ક્ષત્રિય સમાજના ડાયરાઓ શોભાવતા હતા, ક્ષત્રિય સમાજના શૌર્ય અને પરાક્રમ વિશે વાત કરતા હતા, 1-1 કલાક સુધી, 2-2 કલાક સુધી ભારી ભરખમ ફી લેતા, તે આજે ચૂપ છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે મોજે દરિયા જે શો કર્યો પરસોત્તમ રૂપાલાએ, તે શો બાદ અને તે શો પહેલા પણ તેણે જે ભાતીગળ સંસ્કૃતિ માટે કામ કર્યા છે એ બાદ ડાયરા કલાકારો, મોટા મોટા કલાકારો જાણે છે કે પરસોત્તમ રૂપાલા આ પ્રકારના વ્યક્તિ નથી. એ લોકો જાણે છે કે પરસોત્તમ રૂપાલાએ સંસ્કૃતિ અને લોકગીતો માટે, લોક સાહિત્યો માટે, માફ કરજો, કે જે ડાયરા અને જે ભારતીય સંસ્કૃતિ, કાઠિયાવાડ અને તેમાં પણ સૌરાષ્ટ્રની જે ભાતીગળ સંસ્કૃતિ છે તેના માટે કામ કરેલું છે. તો આ વ્યક્તિ આ પ્રકારનું કામ તો ના કરે, અને કદાચ થયું છે તો તેમાં તેમનો મુખ્ય ઇન્ટેન્શન
કોઈની લાગણી દુભાવવાનો ન હોઈ શકે તેવું તેમનું માનવું છે. બીજી વાત તે પણ છે કે જે કલાકારો છે તેઓ સોનલ માને પૂજે છે અને તમને યાદ હશે કે વડાપ્રધાન મોદીનો સંદેશ આવ્યો હતો સોનલ માના જે મોટો પ્રસંગ છેલ્લે ઉજવાણો, મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા, તેમાં વડાપ્રધાન મોદીએ પોતે શુભકામના પાઠવી હતી. સોનલ માના જીવન પર તેમણે વાત કરી હતી, તેમના મહત્વ પર વાત કરી હતી. કહેવાય છે કે પરસોત્તમ રૂપાલા જે વ્યક્તિ હતા કે જે વડાપ્રધાન મોદીને ચારણ સમાજના આ એક મહાપર્વમાં લઈ આવ્યા હતા, તેમનો વિડીયો લઈ આવ્યા હતા. એટલે કે તે કલાકારો જાણે છે. તો શા માટે આવું થયું? મોજે દરિયા કાર્યક્રમ, મોજે દરિયા શો, યુટ્યુબ શો, ત્યારબાદ આ વિવાદ બાદ પરસોત્તમ રૂપાલા જે માફી માગે છે, માફીમાં પણ જે નમ્રતા હોવી જોઈએ નમ્રતા નહીં, માફીમાં પણ અહંકાર, તેવી વાતો, અને ત્યારબાદ ક્ષત્રિય સંમેલન મળે ત્યાં સુધીની ચર્ચા. આ તમામ શું કનેક્ટેડ છે? શું પહેલેથી નક્કી હતું અને ફાયદો શું? લોકો કહી રહ્યા છે કે આનાથી ફાયદો ખૂબ જ મળી શકે છે. રાજકોટ લોકસભા બેઠકમાં પાટીદારો એક થઈ જશે અને રૂપાલાએ ન વિચાર્યું હોય એટલી મોટી લીડ મળી શકે છે. અને આ લીડ માટે જ કદાચ આ કરવામાં આવી રહ્યું છે. અને વડાપ્રધાન મોદી આવશે ગુજરાતમાં, વડાપ્રધાન મોદી આવશે રાજકોટમાં, એટલે આ તમામ વસ્તુ શાંત થઈ જવાની છે. ભાજપના કેટલાય નેતાઓ ચૂપ છે કારણ કે તેમને કદાચ આ પડદા પાછળનો ખેલ ખબર હોઈ શકે. કદાચ તેમને ખબર હોઈ શકે કે વડાપ્રધાન આવે છે અને સમાધાન થાય છે. રીવાબા જાડેજા ચૂપ છે. આ સહિત બલવંતસિંહ રાજપૂત ને હકુભા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તો આ સમાધાન માટે પણ બહુ પ્રયત્ન કર્યા. જયરાજસિંહ જાડેજા પણ તેમાં સામેલ છે. આ તમામ દિગ્ગજો વિશે ક્ષત્રિય સમાજના લોકો પણ સારું બોલતા રહ્યા છે. આ તમામ દિગ્ગજો ક્ષત્રિય સમાજ માટે કામ આવ્યા છે અને આજે પણ પડદા પાછળ મદદ કરતા હોય તો પણ નવાઈ નહીં. પરંતુ તેઓ આજે પોતાની પાર્ટીના કારણે બેકફૂટ પર છે. હવે આ સ્ક્રિપ્ટેડ છે, પ્રી પ્લાન છે, કોણે લખવી સ્ક્રિપ્ટ, આ તમામ સવાલો છે. પરંતુ અત્યારે તો કેટલી કડીઓ મળી રહી છે અને આ કડીઓને ભેગા કરી એક જજમેન્ટ બાંધવામાં આવી રહ્યું છે. આ જજમેન્ટ સાચું છે, ખોટું છે, ખાલી વાતો છે, ખાલી અફવા છે કે પછી આમાં દમ છે, એ અત્યારે સાબિત કરવું મુશ્કેલ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે રાજકોટ ક્ષત્રિય સંમેલન મળે ત્યાં સુધી વાત પહોંચે, ગુજરાતની બહાર પણ વિરોધ થાય ત્યાં સુધી વાત પહોંચે, તો શું ભારતીય જનતા પાર્ટી માટે રૂપાલા અગત્યના હોય કે પછી ક્ષત્રિય સમાજના? ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક રહી છે મિત્રો. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. તો પછી શા માટે ભારતીય જનતા પાર્ટી તેમનો વિરોધ સહન કરી રહી છે? ભારતીય જનતા પાર્ટી માટે રૂપાલા મોટા નથી, ભારતીય જનતા પાર્ટી માટે ક્ષત્રિય સમાજ મોટો છે તેવું અંદરથી સૂત્રો દ્વારા માહિતી મળતી રહી છે. પરંતુ ટિકિટ પાછી કેમ ખેંચવામાં આવતી નથી? શું હવે આ નાકનો સવાલ છે કે ભાઈ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર ગયા, વડોદરામાં રંજનબેન ભટ્ટ ગયા, હવે પરસોત્તમ રૂપાલાને કાઢશું તો બહુ ઇજ્જત જશે, બહુ નાક કપાશે? અને આ જ કારણોસર વટ છે, આ જ કારણોસર એક રાહ જોવામાં આવી રહી છે અને આ જ કારણોસર જેટલો બની શકે તેટલો ફાયદો લેવામાં આવી રહ્યો છે. બની શકે કે ચૂંટણી પહેલા સમાધાન થઈ જાય અને ચૂંટણી સુધીમાં પાટીદારો એક થઈ જાય અને એક તરફી વોટ ભારતીય જનતા પાર્ટીને મળે. આ તમામ સંભાવના છે મિત્રો. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. આ તમામ એંગલ પર, આ તમામ વાતો પર જેઓ ચર્ચાઈ રહી છે, સત્ય કંઈ નથી પરંતુ ચર્ચાઈ રહી છે, તેમાં તમારો અભિપ્રાય શું છે જરૂરથી જણાવજો. ફરી એક વખત આ વિડીયો લાઈક શેર કરજો જો પસંદ આવ્યું હોય તો, અને અત્યારે મને રજા આપજો. ફરી એક વખત આ જ પ્રકારમાં સમાચાર કે જે લોકો વચ્ચે ચાલી રહ્યા છે તે લઈને આપની વચ્ચે રજૂ થઈશ. રજા આપશો. નમસ્કાર.